હેલો ફ્રેન્ડ્સ, આજે આપણે બનાવીશું સીતાફળ આઈસ્ક્રીમ. આ આઈસ્ક્રીમ બનાવવા માટે આપણે ના તો બજારની ક્રીમની જરૂર પડશે, ના મિલ્ક પાવડર કે ના કોઈ પણ જાતના કલર કે કેમિકલની. માત્ર ઘરમાં રહેલી 2 થી 3 વસ્તુથી એકદમ ક્રીમી આઈસ્ક્રીમ બનાવીને તૈયાર કરશું. તમે જોઈ શકશો આઈસ્ક્રીમમાં બિલકુલ બરફ જામ્યો નથી. તો ચાલો રેસીપી શરૂ કરીએ. સીતાફળ આઈસ્ક્રીમ બનાવવા માટે સૌથી પહેલાં અહીં મેં 500 ml દૂધ લીધું છે. દૂધ આ રીતે જે ફૂલ ફેટ હોય તેવું લેવાનું. તેનાથી આઈસ્ક્રીમ ખૂબ જ સરસ બને છે. હવે સીતાફળનો પલ્પ એકદમ સરળતાથી કાઢવા માટે આપણે એક ચોપર લઈ લેશું. સીતાફળ પસંદ કરીએ ત્યારે આ રીતે એકદમ સરસ પાકેલા અને તેની ઉપર કાળા ડાઘ હોય તેવા સીતાફળનો ઉપયોગ કરવાનો. આ તેની રીતે કુદરતી રીતે પાકેલા સીતાફળ હોય છે. હવે ચમચીની મદદથી સીતાફળમાંથી આપણે આ રીતે પલ્પ કાઢી લેશું. બધા જ સીતાફળમાંથી આ રીતે પલ્પ કાઢી અને આપણે તેને ચોપરમાં ઉમેરી દેશું. તો બિલકુલ હાથને જરા પણ ખરાબ કર્યા વગર આ રીતે મિનિટોમાં આપણા સીતાફળનો પલ્પ છે તે નીકળીને તૈયાર થઈ જશે. સીતાફળનો પલ્પ કાઢવાની આ સૌથી સરળ રીત છે. અહીં મેં ટોટલ 3 સીતાફળ લીધેલા છે. તમારે જે મુજબ આઈસ્ક્રીમ બનાવવાની હોય એ રીતે સીતાફળ લઈ લેવાના. મેં મીડિયમ સાઇઝના એવા 3 સીતાફળ લીધેલા છે. 500 ml દૂધમાં આપણે 3 સીતાફળનો ઉપયોગ કરશું. ચોપરનું ઢાંકણ ઢાંકી અને આપણે તેને એક વખત આ રીતે દોરી ખેંચી અને ચલાવી લેશું. આ રીતે કરી લેવાથી બધા જ સીતાફળના બી છે તે પલ્પમાંથી અલગ થઈ જશે અને આપણે હાથ પણ બિલકુલ નહીં બગાડવો પડે. તો હવે તમે જોઈ શકશો માત્ર 1 જ મિનિટની અંદર આપણા સીતાફળના બધા જ બી અલગ થઈ ગયા છે અને પલ્પ તેમાંથી છૂટો પડી ગયો છે. હવે ચમચીની મદદથી એક એક કરી અને આપણે બીને વીણી લેશું. આ રીતે તમારે સીતાફળ બાસુંદી બનાવવી હોય તો પણ 2 કિલો જેટલા સીતાફળ પણ તમે માત્ર 5 થી 10 મિનિટમાં તૈયાર કરી શકો છો. એક એક કરી અને બધા જ બીને મેં વીણી અને અલગ કાઢી લીધા છે. કોઈ બી રહી ગયું હોય તો આપણે હાથેથી આ રીતે ચેક કરીને પણ કાઢી શકીએ છીએ. હવે તૈયાર કરેલા પલ્પને આપણે એક વાટકામાં કાઢી લેશું. આઈસ્ક્રીમ બનાવતી સમયે પલ્પમાં કોઈ પણ બી રહી ન જાય તેનું ખાસ ધ્યાન રાખવાનું છે. હવે સીતાફળના પલ્પને આપણે સાઈડમાં રાખી દેશું અને જે દૂધ લીધેલું છે તેને એક વાસણમાં કાઢી લેશું. આજે હું 500 ml દૂધમાંથી આઈસ્ક્રીમ બનાવીને તૈયાર કરવાની છું. આટલી આઈસ્ક્રીમ 4 થી 5 લોકોને સર્વ થઈ શકે છે. હવે એક વાટકામાં 2 ચમચી તપકીનો લોટ ઉમેરશું અને જે 500 ml દૂધ લીધેલું છે તેમાંથી 3 ચમચી જેટલું દૂધ સાથે ઉમેરી અને મિક્સ કરી લેશું. જરા પણ લોટના ગાંઠા ન રહે તે રીતે તેને મિક્સ કરી દેવાનું. અહીં તમે આઈસ્ક્રીમ વ્રત માટે ન બનાવતા હોય તો તેમાં કસ્ટર્ડ પાવડર અથવા કોર્નફ્લોરનો પણ ઉપયોગ કરી શકો છો. આ રીતે દૂધને એકદમ સરસ ગાંઠા ન રહે ત્યાં સુધી હલાવી લેવાનું. બાકી વધેલા દૂધને આપણે ગેસ પર ગરમ કરવા રાખી દેશું. દૂધમાં એક ઉભરો આવી જાય ત્યાં સુધી ગેસની ફ્લેમને હાઈ રાખશું. આ રીતે ઉભરો આવી જાય એટલે ચમચાથી હલાવી અને ગેસની ફ્લેમને લો કરી દેશું અને ધીમા તાપ ઉપર 2 મિનિટ સુધી દૂધને ઉકાળી લેશું. ત્યાર પછી આપણે તેમાં 2 ચમચી જેટલો સાકરનો પાવડર ઉમેરશું. અહીં સાકરની જગ્યાએ તમે ખાંડનો પણ ઉપયોગ કરી શકો છો. મેં દળેલી સાકર લીધેલી છે. સાકર ઓગળી જાય ત્યાં સુધી આપણે તેને થવા દેવાનું છે. તો ફરી પાછું 1 મિનિટ સુધી દૂધને મેં ઉકાળી લીધું છે. હવે જે આપણે તપકીના લોટવાળું તૈયાર કરેલું દૂધ હતું તેને ઉમેરી દેશું. ચમચીથી આ રીતે હલાવતા જવાનું અને દૂધને ઉમેરી દેવાનું અને હવે ધીમા તાપ ઉપર દૂધને હલાવતા રહેશું. અડધીથી 1 મિનિટમાં દૂધ છે તે એકદમ સરસ ઘટ થવા લાગશે. દૂધ એકદમ સરસ ઘાટું થઈ જાય ત્યાં સુધી આપણે તેને ઉકાળવાનું. તપકીના લોટવાળું દૂધ ઉમેર્યા પછી દૂધને ઘાટું થતાં બિલકુલ સમય નહીં લાગે. અડધીથી 1 મિનિટની અંદર દૂધ આપણું આ રીતે એકદમ સરસ ઘટ થઈ જશે. આ રીતનું દૂધ ઘાટું થઈ જાય એટલે હવે આપણે ગેસ બંધ કરી અને તેને નીચે ઉતારી લેશું અને હવે આ દૂધને પંખા નીચે થોડું ઠંડુ થવા માટે રાખી દેશું. એ દૂધ એકદમ સરસ ઠંડુ થઈ જાય ત્યાં સુધી આપણે રાહ જોવાની છે. ત્યાં સુધીમાં આઈસ્ક્રીમમાં ઉમેરવા માટે મેં આ રીતે 2 અંજીર લીધેલા છે અને અંજીરને આપણે નાના ટુકડા કરી લેશું. આ આઈસ્ક્રીમમાં અંજીરનો સ્વાદ ખૂબ જ સરસ લાગે છે. આઈસ્ક્રીમ જ્યારે આપણે ખાઈએ અને ત્યારે મોઢામાં આ રીતે નાના નાના ટુકડા અંજીરના આવે તો તેનો ક્રન્ચી ટેસ્ટ ખૂબ જ સરસ લાગે છે.
અથવા તમે અંજીરને પાણીમાં પલાળી અને ત્યાર પછી પીસી અને પણ ઉમેરી શકો છો. તેનો ટેસ્ટ પણ ખૂબ સરસ લાગે છે. થોડી આપણે કાજુ બદામની કતરણ ઉમેરશું. થોડી આ રીતે કલરફુલ તૂટી ફ્રૂટી ઉમેરશું. હવે 10 થી 15 મિનિટ જેવો સમય થઈ ગયો છે. દૂધ આપણું એકદમ સરસ ઠંડુ થઈ ગયું છે અને આ રીતે દૂધ ઠંડુ થશે એટલે તે એકદમ સરસ ઘટ થઈ જશે. તો હવે આ સમયે આપણે તેમાં અડધા કપ જેટલી દૂધની તાજી મલાઈ ઉમેરશું. આજે આ આઈસ્ક્રીમ બનાવવામાં આપણે કોઈ પણ જાતની વ્હિપિંગ ક્રીમનો ઉપયોગ કરવાના નથી. તો તેના માટે થઈ અને આપણે અડધા કપ જેટલી મલાઈ ઉમેરવાની છે. ક્રીમ બધાના ઘરમાં ન હોય તો આ રીતે દૂધની મલાઈ તો હોય જ છે. ત્યાર પછી અહીં મારી પાસે છે તો હું વેનીલા એસેન્સનું 1 ટીપું ઉમેરું છું. તમારી પાસે હોય તો ઉમેરવાનું, નહીં તો તમે એલચી પાવડર પણ ઉમેરી શકો છો. હવે જે સીતાફળનો પલ્પ તૈયાર કરેલો હતો તેને ઉમેરી દેશું. હવે જે આપણે તૂટી ફ્રૂટી, બદામ, અંજીર અને જેલી લીધેલી હતી તેને ઉમેરશું. અહીં મારી પાસે ઘરમાં જેલી પણ પડેલી હતી તો મેં તેનો પણ ઉપયોગ કરેલો છે. આ રીતે આઈસ્ક્રીમ તૈયાર કરીએ તો બાળકોને ખૂબ જ પસંદ આવે છે અને બાળકો બજારની આઈસ્ક્રીમ ક્યારેય નહીં માંગે. બજાર કરતાં ખૂબ જ સસ્તી, સારી અને અડધી કિંમતે આઈસ્ક્રીમ ઘરે બનીને તૈયાર થાય છે. હવે બધી વસ્તુને એક વખત બ્લેન્ડર ફેરવી અને મિક્સ કરી લેશું. આપણે જે મલાઈ ઉમેરેલી છે તે એકદમ સરસ બધી આઈસ્ક્રીમના બેટરમાં મિક્સ થઈ જાય ત્યાં સુધી આપણે બ્લેન્ડર ફેરવી લેવાનું. તો અહીં અડધીથી 1 જ મિનિટ સુધી આપણે બ્લેન્ડર ફેરવવાનું છે. હવે બ્લેન્ડરને આપણે કાઢી લેશું. બધી વસ્તુ એકદમ સરસ બ્લેન્ડ થઈ ગઈ છે. હવે આપણે એક એરટાઈટ ડબ્બો લઈ અને તેમાં આઈસ્ક્રીમનું બેટર ઉમેરી દઈશું અને તેને 8 થી 10 કલાક માટે ફ્રીઝરમાં સેટ થવા રાખી દેવાની છે. તમે રાતે જમાવા રાખતા હોય તો ઓવરનાઇટ માટે પણ રાખી શકાય. ઉપરથી થોડી બદામની કતરણથી ગાર્નિશિંગ કરીશું. થોડી તૂટી ફ્રૂટી અને થોડા અંજીરના ટુકડા પણ ઉમેરશું. ઉપરથી ગાર્નિશિંગ કરવું એકદમ ઓપ્શનલ છે. તમે તેને સ્કીપ પણ કરી શકો છો. હવે આઈસ્ક્રીમના ડબ્બાને ઢાંકણ ઢાંકી અને 8 થી 10 કલાક સુધી આપણે ફ્રીઝરમાં સેટ થવા રાખી દેશું. તમારી પાસે આ રીતનો એરટાઈટ ડબ્બો ન હોય તો તમે ઘરમાં રહેલા કોઈ પણ ડબ્બામાં આઈસ્ક્રીમ જમાવી શકો છો. સ્ટીલના ડબ્બાનો કે પ્લાસ્ટિકના કોઈ પણ ડબ્બાનો ઉપયોગ કરી શકાય છે. હવે આઈસ્ક્રીમને જામતા 8 થી 10 કલાક જેવો સમય થઈ ગયો છે. 10 કલાક પછી આપણે આઈસ્ક્રીમને જોઈએ તો તે એકદમ સરસ સેટ થઈ ગઈ છે. તમે જોઈ શકશો આઈસ્ક્રીમ છે તે ખૂબ જ સરસ એવી આપણી જામી ગઈ છે. તો ના કોઈ કલર, ના કોઈ કેમિકલ, ના કન્ડેન્સ મિલ્ક કે ના બજારની ક્રીમ, કોઈ પણ વસ્તુનો ઉપયોગ કર્યા વગર માત્ર ઘરમાં રહેલ 2 થી 3 વસ્તુથી આપણી એકદમ સુપર ક્રીમી આઈસ્ક્રીમ બનીને તૈયાર થઈ છે. તો ફ્રેન્ડ્સ, આજનો વિડીયો અહીં સુધી જોયા પછી તમને જરા પણ પસંદ આવ્યો હોય તો વિડીયોને એક લાઇક કરજો, વધુમાં વધુ લોકો સુધી શેર કરજો અને મારી રેસિપીઓ તમને જોવી ગમતી હોય તો મને સપોર્ટ કરવા બદલ મારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો. આજની આ રેસિપી કેવી લાગી તે કોમેન્ટમાં જરૂરથી જણાવજો. થેન્ક્સ ફોર વોચિંગ.